ત્યારથી આ ધરતી પર આપણે જન્મ લીધો છે. ઘણા બધાના ઉપકારોની નીચે આપણે દબાયેલા છે. હું તમને બે ચાર સેમ્પલ આપું સવારથી સાંજ સુધીમાં તમારા ઉપર કેટલાના ઉપકારો હોય છે. ઘરેથી તમે ઓફિસે જવા નીકળ્યા, તમે પગે ચાલીને ફૂટપાથ ઉપર ચાલી રહ્યા છો, ટ્રક રોડ ઉપરથી જઈ રહી છે, કોઈ ટ્રકનો ડ્રાઈવર પોતાની ટ્રક રોડ ઉપરથી ફૂટપાથ પર લાવીને તમારા ઉપર ચલાવતો નથી, તમારું એક્સિડન્ટ કરતો નથી. આ ટ્રક ડ્રાઈવર તમારો ઉપકાર છે. તમે જે મકાનમાં રહ્યો છો એ એન્જિનિયરે મકાન બાંધવાની અંદર કોન્ટ્રાક્ટરે કોઈ ગરબડ નથી કરી, તો એ મકાન બાંધનાર એન્જિનિયર પણ તમારો ઉપકારી છે. નહીં તો એક નાનકડો ભૂકંપ આવે, બિલ્ડિંગ હલી જાય અને આપણે કાટમાળ નીચે દબાઈ શકતા હતા, આપણે નથી એવું થતું. આ કોન્ટ્રાક્ટર આપણો ઉપકારી છે. ક્યારેક વાળ કપાવવા માટે તમે સલૂનમાં જાઓ છો, હજામની પાસે, તમને પૂરી શ્રદ્ધા છે હજામ મારા માથાના વાળ કાપશે, એ મારું માથું ગળું નહીં કાપી નાખે અસ્ત્રાથી, તો એ હજામ પણ તમારો ઉપકાર છે. અને નંબર 4, સાંજ પડે, દુકાનેથી ઓફિસેથી તમે ઘરે આવો છો, ઘરે આવ્યા પછી તમે જમવા બેસો છો, પત્ની જમવાનું પીરસે છે ત્યારે તમે ક્યારે પૂછ્યું કે આમાં ઝેર તો નથી નાખ્યું રે? અને આવું પૂછો તો શું થાય? મળે બીજા દિવસે તમને. તો પત્નીએ ઝેર નથી પીરસ્યું ને, તો એ પત્ની પણ તમારા માટે ઉપકાર. સવારથી સાંજ સુધીના આવા ચિકાર ઉપકારો આપણા ઉપર થઈ રહ્યા છે, પણ આ બધા ચિલ્લર ઉપકારો છે. આવા ઉપકારોને નજરઅંદાજ કરવાના છે. આવા ઉપકારોનું જો હું વર્ણન કરવા બેસું તો એક એક્સરસાઇઝ બુક ભરાઈ જાય, પણ તમારા ઉપકારો પૂરા ન થાય. શાસ્ત્રકારોએ આપણા ઉપર બહુ મહત્વના થનારા 3 ઉપકારોની વાત કરી છે. ખાણાંગ સૂત્ર ભગવાન મહાવીર અર્થથી જેની દેશના આપી છે, સુધર્મા સ્વામીએ જેની સૂત્રથી રચના કરી છે. આ 11 અંગમાંનું 3જું અંગ જે ઠાણાંગ સૂત્ર, એની અંદર બહુ સ્પષ્ટ શબ્દોમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે, તિન્ની જણા દુપડિયારા જંબુ, આપણા ઉપર જો કોઈનો મહાન ઉપકાર હોય તો 3 જણાનો છે. આ દુનિયામાં આપણા ઉપર જો કોઈના મહાન ઉપકાર હોય તો 3 જણાના ઉપકાર છે. નંબર 1, જેણે તમને જન્મ આપ્યો છે. નંબર 2, જેણે તમને જીવન આપ્યું છે. અને નંબર 3, જેણે તમને ધર્મ આપ્યો છે. જન્મ કોણે આપ્યો? મા બાપ. જીવન કોણે આપ્યું? માલિક. અને ધર્મ કોણ આપે છે? ગુરુ. મા બાપ જન્મદાતા છે, માલિક જીવનદાતા છે, અને ગુરુ એ ધર્મદાતા છે. મા બાપ અને માલિક આ જન્મના ઉપકારી છે, ગુરુ જન્મના ઉપકારી છે. પણ આજે માલિક કે ગુરુની વાત નથી કરવી, ટોટલી પ્રવચનમાં આજે મારે મા બાપની વાત કરવી છે. પહેલા હું તમને પૂછું, નાના બચ્ચાને એમ કહેશો કે એક ડિક્શનરી છે, એમાંથી બધા જ વર્ડ કાઢી નાખવાના, ખાલી 3 શબ્દ રાખવાના છે. આજનું યંગસ્ટર કયા શબ્દો રાખશે? तुम्हारे पास पूरी डिक्शनरी है ऑक्सफोर्ड की, અને ઓક્સફોર્ડની યુનિવર્સિટીની આ ડિક્શનરીમાંથી બધા જ વર્ડ્સ ડિલીટ કરી નાખવાના છે, ખાલી 3 વર્ડ રાખવાના છે. આજના યંગસ્ટર કયા રાખશે કહું? ફેશન, એક્શન ને વ્યસન. એની ડિક્શનરીમાં ખાલી 3 વર્ડ છે, ફેશન કરો, વ્યસનોનું સેવન કરો અને એક્શનો મારતા રહો. વડીલોને પૂછો, તમને ગુજરાતી ડિક્શનરી આપવામાં આવે કે હિન્દી ડિક્શનરી આપવામાં આવે અને એમાંથી બધા વર્ડ ડિલીટ કરવાના, ખાલી 3 રાખવાના. વડીલો કયા 3 રાખશે ખબર છે? રોટી, કપડા, મકાન. એમની ડિક્શનરીમાં 3 છે. ये 3 मिल गया, सब कुछ मिल गया. અને આ મા બોધીને પૂછો કે તમારી ડિક્શનરીમાંથી બધા વર્ડ કાઢવાના છે, 3 જ વર્ડ રાખવાના છે. હું કયા રાખું કહું? માં, મહાત્મા અને પરમાત્મા.